જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારીને કારણે કરોડો રૂપિયાની સરકારી સંપત્તિ ધૂળ ખાઈ રહી હોવાનો આક્ષેપો સામે આવી રહ્યા છે। વર્ષ 2019માં જાડા દ્વારા બનાવેલી મોહનનગર આવાસ યોજનામાં 18 બિલ્ડિંગો સાથે કુલ 1008 ફ્લેટો તેમજ સુખાકારી માટે આગળના ભાગે 34 દુકાનો બનાવવામાં આવી હતી। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ દુકાનોનું આજ દિન સુધી વેચાણ કરવામાં આવ્યું નથી। વર્ષો સુધી ઉપયોગમાં ન લેવાતા દુકાનોની હાલત એટલી ખરાબ બની ગઈ છે કે હવે વેચાણ કરતા પહેલા રિનોવેશન કરવું અનિવાર્ય બની ગયું છે, જેમાં લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે। પણ પ્રશ્ન એ છે કે આ રિનોવેશનનો ખર્ચ કોના ખિસ્સામાંથી ભરાશે? પ્રજાના કરવેરા પૈસા અધિકારીઓની બેદરકારીને કારણે બગડતા હોવાનો ગંભીર મુદ્દો હવે ચર્ચાનો વિષય છે તે બની ગયો છે। મારું નામ છે અતુલભાઈ પ્રજાપતિ। જામનગર ગુલાબનગરની અંદર વોર્ડ નંબર 11 નો હું રહેવાસી છું। હાલ અત્યારે આપણે મોહનનગર આવાસની અંદર ઊભા છે અને આ મોહનનગર આવાસ 2019માં બનેલ અને લોકોને સુપ્રત કરેલા હરાજી કરીને, પરંતુ લોકોની જે સુવિધા માટે અહીં 34 દુકાન પણ બનાવેલી છે અને આ મોહનનગર આવાસની અંદર 18 ફ્લેટની અંદર 1008 18 બિલ્ડિંગની અંદર 1008 ફ્લેટ છે કે 1008 ફ્લેટ ધારકોની સુવિધા માટે થઈને કે એને ક્યાંય બહાર જવું ના પડે એ માટે થઈને અહીં પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસાથી અહીં 34 દુકાનો પણ બનાવેલી હતી। પરંતુ 2019થી આજ દિવસ સુધી જે તે સમયે જાડાએ મહાનગરપાલિકાને આપી દીધેલી સુપ્રત કરી દીધેલી દુકાનો, પરંતુ મહાનગરપાલિકાના કોઈ કુંભકર્ણની જેમ નિંદ્રામાં સૂતા હોય એમ આજ દિવસ સુધી કોઈ હરાજી કરેલ નથી। અને હવે જો ટૂંક સમયની અંદર જો આ દુકાનોની જો કાંઈ નહીં થાય હરાજી, અથવા તો અમને જો ફ્લેટ ધારકોને જે સુવિધા ન મળે તો 1008 ફ્લેટ ધારકોને લઈ અને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું એવી અમે અહીંથી ચીમકી આપી।